પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. આજરોજ કંબોઈ જિલ્લા પંચાયત બેઠકના લોકપ્રિય ભાજપના ઉમેદવાર શ્રીમતી આશાબેન વિક્રમજી ઠાકોર દ્વારા પોતાના મત વિસ્તાર કંબોઈ અને ગંગેટ ગામમાં ઝંઝાવતી પ્રચાર કરી પોતાની પકડ વિજય સંકલ્પ સાથે પ્રચાર રેલી ગામના વિવિધ માર્ગો પર કરી હતી. ભાજપના કંબોઈ જિલ્લા પંચાયતના ઉમેદવાર આશાબેન ઠાકોરે કંબોઈ અને ગંગેટ ગામના વિવિધ મહોલ્લાઓમાં રૂબરૂ જઈ ડોર ટુ ડોર પ્રચાર હાથ ધર્યો હતો. આ પ્રચાર દરમિયાન ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને મહિલાઓએ આશાબેનનું કુમકુમ તિલક અને ફૂલહારથી ભવ્ય સ્વાગત કર્યું હતું. વડીલોએ આશાબેનને વિજય ભવનના આશીર્વાદ પાઠવ્યા હતા, જે તેમના પ્રત્યેની લોકચાહના દર્શાવે છે. જનસંપર્ક અભિયાન દરમિયાન આશાબેન ઠાકોરે વ્યક્તિગત રીતે ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી અને તેમના પ્રશ્નો તેમજ ગામની પાયાની સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી. તેમણે ગ્રામજનોને ખાતરી આપી હતી કે આ વિસ્તારમાં રસ્તા, પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓને પ્રાધાન્ય આપી સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રહેશે. આ પ્રચાર કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય આગેવાનો, યુવા કાર્યકરો અને પક્ષના હોદ્દેદારો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.